राज्य सरकार द्वारा खेत तलावड़ी योजना अंतर्गत जेतपुरना खेडूत लाभ लई खेत तलावड़ी बनावी। जेतपुर खीरसरा गामना खेडूत रमेशभाई जीवाणीए राज्य सरकारनी योजना खेत तलावड़ी योजनानो लाभ लई पोताना खेतरमां 80 फूट लंबाई अने 20 फूट ऊंडी 1.5 लाखना खर्चे खेत तलावड़ी बनावी अने सरकारी योजनानो लाभ लीधेल। त्यारे खेडूते खर्च करेल रकममां सब्सिडीना भागरूपे प्रथम 27,000नो हप्तो पण जमा थई गयो छे। खेडूतना जणाव्या अनुसार राज्य सरकार अने मोदी सरकार द्वारा अनेक खेडूत हितलक्षी निर्णय होय खेडूत योजनानो लाभ लई रह्या छे। त्यारे खेडूतना जणाव्या अनुसार खेत तलावड़ी बनाववाथी खेडूतना तळ ऊंचा आवे छे अने बोर कूवा जीवंत थाय छे अने उनाळामां पण ज्यारे पाणीनी खेंच पड़े छे त्यारे खेत तलावड़ीना पाणीना कारणे उनाळामां पण बोर जीवंत रहे छे અને ખેત પેદાશને લાભ થાય છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેત તલાવડી યોજના જે સબસિડી આપે છે તેનો લાભ લઈ આપણે ખેતરના શેઢે બનાવવી જોઈએ જેથી ખેતરના બોર કુવાના તળ ઊંચા આવે। બ્યુરો રિપોર્ટ હેમંત। આનાથી જીતુભાઈ ભીમાભાઈ આહિર। જીતુભાઈ અહીં તમે ખેત તલાવડી બનાવી છે, આનાથી શું ફાયદો થાય? આનાથી પુષ્કળ ફાયદો થાય છે સાહેબ। અમારા જે પાકને પાણીની ખેંચ પડતી એ હવે પડતી નથી। આ પાણી બધું જમીનમાં જવાથી અમારી વાડીઓમાં તળમાં પાણી લાગવાથી અમારે ઉનાળે હોત પિયત થાય છે। નાનાથી અમને પુષ્કળ ફાયદો થાય છે। આનાથી ફાયદામાં તમારી ખેતીને કેટલો ફાયદો થાય? અમારે ખેતીને એક સીઝન અમે વધુ લઈ આવી છીએ। ઓલી ઉનાળુ સીઝન લઈ ન શકતા, આ ઉનાળુ સીઝન અમે લઈ આવી છીએ। આ રાજ્ય સરકાર દ્વારા જે આ ખેત તલાવડીની યોજના બહાર પાડવામાં આવી છે એનાથી કેટલો લાભ થાય? એનાથી ખૂબ લાભ થાય, ખૂબ જ। એમ ખેડૂતોને જો આ રાજ્ય સરકાર તરફથી જે સબસિડી આપવામાં આવે અને દરેક ખેડૂત આ રીતની બનાવે ખેત તલાવડી તો જમીનમાં તળ એકદમ ઊંચા આવી જાય તો ક્યાંય પાણીની આઈસ ખેડૂતને બીજે કરવી પડે નહીં, પોતાની વાડીમાં પાણી મળી રહે। આ ખેત તલાવડી જે ચોમાસામાં વરસાદી પાણી આવતું હોય તમારા ખેતરમાં, એ બધું આમાં ખેત તલાવડીમાં જાય છે બધું, અને ખેત તલાવડી પૂરેપૂરી ભરાઈ જાય છે વારે ખેલે દર વખતે। તમારું નામ? રમેશભાઈ વલ્લભભાઈ જીવાણી, જિલ્લો રાજકોટ, તાલુકો જેતપુર, જેતપુર તાલુકાનું ખીરસરા ગામ। રમેશભાઈ, જે રાજ્ય સરકાર દ્વારા ખેત તલાવડીની યોજના છે, તમે પણ એક ખેત તલાવડી બનાવી છે, શું કહેશો? ખેત તલાવડી આજે મેં 4 વર્ષે બનાવી છે અને મેં આની અંદર 200 ટ્રેક્ટર માટી કાઢીને મારા ખેતરમાં ભરી, એટલે માટીનો ઉપયોગ થઈ ગયો આપણા ખેતરમાં। ખેત તલાવડી થઈ ગઈ એટલે પાણીનો સંગ્રહ થાય, પાણીનો સંગ્રહ થાય એટલે આજુબાજુ વાળાને બધાને તર આપણે ઊંચા આવે। જેમ જે કે આ સરકારની યોજના આપણે કેશુ બાપા હતા એ વખતની યોજના છે હાથ ચાલીની, બરાબર? અત્યારે સરકાર યોજનાનો પૂરેપૂરો લાભ આપે છે। તો દરેક ખેડૂત ભાઈઓને મારી એટલી નમ્ર વિનંતી છે કે તમે ખેત તલાવડી બનાવો। દાળ તમારા જે પડ્યા છે દાળને તમે નો જરૂરિયાત હોય દાળને તમે બૂરી નાખો જેથી આપણું તર આજે આપણું ઊંચું આવે, નકર ભવિષ્યની અંદર આપણી પ્રજાને પાણી મળશે ને આ તમે જો વિદેશની અંદર અત્યારે પાણી મળતું નથી। એટલે જે ખેડૂતને આની અંદર પૂરેપૂરો સરકારનો લાભ લઈ ખેત તલાવડી પોતાના ખેતરમાં બનાવો, એની અંદર માટી કાઢીને આપણા ખેતરમાં નાખો એટલે જેથી આપણે પાકમાં પેદાઈમાં ફેર પડશે અને આ લાભ મળશે। આજે ગુજરાત સરકારની અને મોદી સરકારની આજે કેન્દ્ર સરકારમાં સારી યોજના ગુજરાત સરકાર આપે છે તો એનો દરેક ખેડૂતને લાભ લેવો। બીજી યોજના હમણાં ચાલુ કરી સરકારશ્રીએ ગોડાઉન માટે, ગોડાઉન બનાવવું ખેડૂતને જે એને ઓનલાઈન 7 દિવસ ચાલુ હતું એ આ વખતે સારી યોજના કરી કે 7 દિવસનો સરકારે ટાઈમ આપ્યો ઓનલાઈન।